જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? જો અમારું સવારનું કામકાજ ચાલુ થઈ ગયું છે અને બટેટા ફોલવાનું કામ ચાલુ છે અત્યારે. બધા બટેટા આપણે ફોલી લેશું, પછી મસાલો બનાવવાનો છે. અને જો આપણી આ મસાલાની ગ્રેવી વઘારાય અને તૈયાર થઈ ગઈ છે. પછી આપણો સમોસાનો મસાલો બની અને તૈયાર થઈ જશે. અને આપણા આધુબેને જો ઉઠીને મોબાઈલ લઈ લીધો છે અને અમારે ઉઠીને મોબાઈલ દેવો પડે, બાકી કામ ન કરવા દઈએ. અને મસાલો બની અને આપણો તૈયાર થઈ ગયો છે. અને જો આપણા વંશભાઈ પણ ઉઠી ગયા અને જો સ્પિનર લઈને આવ્યા. લે, ઉઠીને ડાયરેક્ટ સ્પિનર લઈ લીધું અને સ્પિનરથી રમવા માંડ્યો. અને આપણે બેસી ગયા છે નાસ્તો કરવા, રોટલી ને દહીં. અને જો હવે આપણા વંશભાઈ તૈયાર થઈ ગયા છે અને જાય છે સ્કૂલે. તો આપણે ટાટા કરે છે અને સ્કૂલે જાય છે. અને હવે જો આપણા વંશભાઈ સ્કૂલેથી આવી ગયા છે. 5 વાગે સ્કૂલેથી આવી જાય. એટલે આપણા જો વંશભાઈ સ્કૂલેથી આવ્યા અને આવીને ડાયરેક્ટ એને તો જો બેગનો તો સીધો ઘા જ કરી દેવાનો. એની એ જ જગ્યા છે, બેગ સીધું નાખી દેવાનું. અને ઓહો, ભૂખ લાગી ગઈ વંશભાઈને. તો જો વંશભાઈ કહે છે ભૂખ લાગી, અને એને કપડાં બદલાઈ લીધા અને આપણે એને આપી દીધું ખાવાનું. ને ખાવાનું લઈને તો ટીવી સામે બેસી ગયા ખાવા. જા બધું બટેટાનું શાક ને રોટલી ને છાશ ને લઈ અને ટીવીની સામે બેસી ગયા. અને હવે ટીવી જોતા જોતા ખાશે. પણ જો આપણા આધુબેન વંશભાઈને ક્યારેય સરખી રીતે ખાવા ન દે. વંશ ખાવા બેસે એટલે આધુ બાધવા આવી જાય ને કાં લેવા આવી જાય. અને જો હવે તો આપણા વંશભાઈએ ખાઈ લીધું છે અને ટીવીમાં દ્વારિકાનો નાથ ચાલુ કરી અને કરવા માંડ્યો છે ડાન્સ. એને એ ગીત બહુ જ ગમે અને રોજ એ ગીત ઉપર ડાન્સ કરે. જો ટીવીમાં ચાલુ કરી દીધો છે અને ડાન્સ ચાલુ કરી દીધો છે. અને જો આપણે આ ટીવીમાં દ્વારિકાનો નાથ ચાલે છે. બહુ જ મસ્ત પિક્ચર છે અને અત્યારે એકદમ સુપર હિટ ચાલે છે. તો જો તમે ન જોયું હોય તો તમે પણ જોઈ આવજો. બહુ મસ્ત છે, જોવા જેવું. અને જો આ ચા પણ આપણો બની ગયો છે રોંઢાનો. ગરમા ગરમ કડક ચા બની ગઈ છે. અને જો પપ્પા આપણા ઉઠી ગયા છે એટલે એના માટે ચા બનાવ્યો છે. ગામડે ગયા હતા એટલે સૂઈ ગયા હતા, અત્યારે નીંદર કરી લીધી અને હવે એનો મસ્ત ચા બની ગયો છે. તો હવે ચા પી લેશે, ચાની મોજ માણી લેશે. અને આપણે આજે સાંજે બનાવવાના છે ભજીયા. તો આ મેથી લઈ લીધી છે મમ્મીએ અને મમ્મી મેથી સુધારવા બેસી ગયા છે. જો મસ્ત તાજી તાજી મેથીના પાંદડા વીણી અને મેથી સુધારી લેશે. અને સાંજે આપણે બનાવવાના છે ભજીયા. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.